હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ચેનલ એન્ડ માય ન્યૂ બ્લોગ. તો જો સરસ મજાની સવાર થઈ ગઈ છે. 7:30 5 મિનિટ બાકી છે. અહીંયા જોઈ શકો છો બહાર સરસ મજાનો અવાજ આવી રહ્યો છે ચકલીઓનો. તો ચાલો હવે જવાનું છે દૂધ લેવા માટે. તો હું પહેલાં દૂધ લઈ આવું, પછી સેવા કરીશું અને પછી ચા પાણી કરીશું અને પછી બીજું બધું કામ કન્ટિન્યુ કરીશું. તો ચાલો દૂધ લેવા જઈશું. જો આજે તો ભગત મારી પાછળ આવી ગયું છે. દૂધ લેવા ગઈ હતી તો અને આ રહ્યું ભગત. લે ચાલ અહીંયા લે. લે જો ભગતને દૂધના રોટલી થોડું બધું ખાઈ જશે. આજે ભગત વહેલું આવી ગયું. દૂધ લેવા ગઈ હતી એટલે મારી પાછળ આવી ગયું છે. બાકી આમ તો બહુ મોડું આવે છે. તો સારું થયું, મારું પણ એક કામ પતી ગયું. અને મારું રાજુ હોત તો ક્યારનું કૂદકા મારતું હોત ખાવા માટે. તો ચલો હવે આજે મને થોડીક શરદી થઈ ગઈ છે કાલ રાતની, તો બહુ એના લીધે માથું પણ દુખી રહ્યું છે. કંઈ મજા નથી આવતી, પણ તો પણ કામ તો કરવાનું જ છે. તો ચલો દૂધ ગરમ કરી લઉં, પછી સેવા કરી લઉં અને પછી રોટલો બનાવી દઈશ. જો અહીંયા બહુ જોઈ શકો છો કે રોટલો બની ગયો છે. 2 રોટલા બનાવી દીધા છે. ઘી લગાવી દઈશું. આવું છે. હવે કોફી એવું બનાવી દઈશું. અને બહાર ગઈ હતી, બહુ જ ઠંડી લાગી રહી છે બરે, એટલે બધું બાંધી દીધું છે. મેં તો ચાલો કપડાં ધોઈ દઉં. તેમાં એવું થયું કે મોટરની સ્વિચ ચાલુ રહી ગઈ અને જો પાણી થઈ ગયું બધે. એમાં પણ એટલું પાણી આવી ગયું. અને અહીંયા બહાર પણ તમે જોઈ શકો છો મોટરની સ્વિચ બંધ કરવાની રહી ગઈ. તો છેક ત્યાં સુધી પહોંચ્યું છે આજે તો અમારું પાણી. તો હજી ઓલામથી તો ટપકે જ છે. રોજ કપડાં લે એવું થયું કે મેં તો ચલો પહેલાં કપડાં ધોઈ નાખું. એમ કરીને મેં સ્વિચ ચાલુ કરી, પછી બહાર ગઈ તો મેં જોયું તો 8:10 થઈ હતી. એટલે પછી મને એમ થયું કે 8:10 થઈ ગઈ છે, હમણાં અલ્પેશ આવતા જ હશે, તો મારે ખોટી પાછું ભીના હાથે ને પગે આમ કરવું પડે. એના કરતાં મેં તો લાવો ચલો પહેલાં ફટાફટ રોટલો ને એવું બનાવી દઉં. મારા મગજની બહાર જ જતું રહ્યું કે મેં સ્વિચ ચાલુ કરી હતી. અને તો રોજ હું જ્યારે કપડાં ધોવા બેસું ને ત્યારે જ સ્વિચ ચાલુ કરું. એટલે ત્યાં આગળ એક પાઇપ મૂકેલી છે, તે પાઇપમાંથી ચોકડીમાં એક પાઇપ મૂકેલી છે, એટલે પાઇપમાંથી આમ એક ટીપું પડે ને ખબર પડી જાય કે થઈ ગયું છે. તો આજે આવું જોયું છે. અલ્પેશ આવશે તો બોલશે જ, એમ કહેશે ધ્યાન નથી રખાતું. જો મારે કપડાં વાસણ થઈ ગયા છે, તો અત્યારે બનાવવાની છે દાળ ઢોકળી. તો એની માટે અહીંયા ભાત કરવા મૂકી દીધા છે. અને આ
કુકર પર મૂકી દીધું છે અને થોડુંક બનાવવાનું છે શાક. તો શાક માટે મેં ફ્લાવર લઈ લીધું છે, ગરમ પાણીમાં બોળી દીધું છે, કેમ કે દાળ ઢોકળી બનશે ત્યાં સુધી અલ્પેશ કંઈ રાહ જોવાના નથી. એમને 11 વાગે તો જવાનું છે, 10:30 તો થઈ ગયા છે. તો મેં કીધું ફટાફટ એમના જેટલું શાક વઘારી દઉં એટલે એ જમીને તો જાય. એ નાસ્તા કર્યા વગર ગયા હતા અને આ પાણી ઢોરાવ્યું તો બોલ્યા હતા. જો અહીંયા મારી રસોઈ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો. હા, સારું જ કહેવાય ને. જો આ સલાડ તૈયાર કરી દીધું છે, કોબીજ છે, કાકડી છે, ગાજર છે, બીટ છે, ટામેટું છે અને આ જોઈ શકો છો એકદમ યમ્મી યમ્મી દાળ ઢોકળી મસ્ત મજાની. પછી આ થોડીક દાળ કાઢી છે, આની અંદર ભાત છે, પાછું શાક પણ બનાવ્યું છે ફ્લાવર, વટાણા અને ટામેટું નાખીને સરસ મજાનું શાક. અને આ પરોઠા વગર તો ચાલે જ નહીં. અમે સાથે પરોઠા તો ખાઈએ જ છીએ એવું છે. અને અહીંયા અમારા તન્મયની વિદાય સમારંભ છે એટલા માટે સ્કૂલમાંથી તમે જોઈ શકો છો કે કાગળ આવ્યું છે કે તમે પધારજો વેલકમ કરવા માટે. અને અહીંયા તન્મય બી આવી ગયો છે સ્કૂલેથી, તો થોડો કાળો પડ્યો છે. અને જૈમિક હજી આવ્યો નથી તો જૈમિકની રાહ જોવાઈ રહી છે. રોજ જૈમિક 11:15 તો આવી જાય છે, ખબર નહીં હજી કેમ ના આવ્યો. હવે 5 જ મિનિટમાં આવવો જ જોઈએ. તો ચલો હવે જમી લઈશું. તો જો અત્યારના સાંજના 6 વાગી ગયા છે અને હું તો જો જમી કરીને અમે લોકો સૂઈ ગયા થોડીક વાર અને પછી ઉઠીને હું બહાર ખાટલો અહીંયા દેખાય છે, બહાર ખાટલો ઢાળીને કોથમીર સાફ કરવાની હતી, કોથમીર મેથી સાફ કરવાની હતી, બધું કામ કર્યું બેઠા બેઠા. પણ હવે મેં કીધું ચલો હવે 6 વાગી ગયા છે તો જમવાની તૈયારી કરીશું. તો શું જમવાનું બનાવીશું તે વિચારી રહી છું. તો બસ. અને જૈમિક તો જો ઉપર ગયો છે પાણી વેળવા માટે. ક્યાં ગયો? હેલો જૈમિક, જૈમિક, જૈમિક. જૈમિક જોતોય નથી, કામમાં બહુ બિઝી થઈ ગયું લાગે છે. તો ઓકે, પાણી છોડવા અને પાણી વેળવા ગયું છે. તો ચલો શું જમવાનું બનાવીશું તે વિચારી રહ્યા છીએ. અત્યારે વિચાર છે વેજીટેબલ પુલાવ એન્ડ કઢી બનાવવાનો. તો શાક બધા વેજીટેબલ્સ સમારી દઈશું. તો જો અહીંયા પુલાવ બનાવવા માટે ભાત મૂકી દીધું છે મેં કરવા માટે, જોઈ શકો છો. અને અહીંયા છાશ પણ કાઢી લીધી છે કઢી બનાવવા માટે. અને આવા વટાણા છે તે આપણે અંદર નાખીશું અને બધા વેજીટેબલ્સ પણ સમારી દઈશું. આની અંદર થોડુંક મીઠું પણ નાખી દઈશું જેથી કરીને ભાતમાં પણ મીઠું આવી જાય. તો હવે ગાજર છે, કાકડી છે, બીટ છે, ફ્લાવર એ બધું જ હું નાખું છું. કોબીઝને કેપ્સિકમ બટેકું નાખીશ, એક બધું સમારીને સાંકળીને પછી ભાત આપણે નાખી દેવાનો છે. બસ આવી રીતે હું પુલાવ બનાવું છું. કોઈ જ મસાલો નહીં, આપણે જે રૂટીન મસાલા હોય તે અને ગરમ મસાલો ઉપરથી નાખવાનો અને કોથમીર ભભરાઈ દેવાની. બહુ મસ્ત થઈ જાય છે. શું જૈમિક? મેં કીધું મને ગયા છે. તો બસ જો અત્યારે આવું છે. તો બસ આજનો મારો વિડીયો ગમે હોય લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.